વાત કરીશું અન્ય એક એજન્ટ પિયુષ વિશે। જ્યારથી કૌભાંડમાં નામ સામે આવ્યું છે ત્યારથી પિયુષનો કોઈ સંપર્ક શક્ય થયો નથી। આ કહેવું છે, આ દાવો છે તેની માતાનો। રડી રડીને એજન્ટ પિયુષની માતા આ જ વાત મૂકી રહી છે। TV9ની ટીમ એજન્ટ પિયુષ બારોટના ઘરે પહોંચી। પિયુષ ઘરે નથી। તેની માતાનો દાવો છે કે કોઈએ ખોટી રીતે નામ સંડોવ્યું છે અને ત્યારથી ગભરાઈને પિયુષ ક્યાંક જતો રહ્યો છે, તેના કોઈ સંપર્કમાં નથી રહ્યો। પિયુષ જમીન દલાલીનું કામ કરે છે, ફ્લેટનું કામકાજ કરે છે। આમાં જ કોઈએ દુશ્મનાવટ રાખીને તેને ફસાવ્યો હોવાનો આરોપ તેની માતાનો છે। પિયુષભાઈ તો જમીનોનું દલાલી કરે છે, પછી જૂના ઘર ફ્લેટો હોય ને એ બધું રિપેરિંગ કરાવે। એનું તો કોઈ આપણે ફાઇન હોય નહીં લિસ્ટ। ક્યાંક એમનું કબૂતરબાજીમાં નામ આવ્યું છે એ ખોટું ભાઈ, કોઈએ નામ લેવડાવ્યું શું વારે? બરોબર। આ ક્યાંક એમના ઉપર આક્ષેપ લાગી રહ્યો છે કે ભાઈ કબૂતરબાજીમાં સામેલ છે। ના, એ શું કામગીરી કરતા હતા અને કેટલા દિવસથી તમને મળ્યા છે, કેટલા દિવસથી મળ્યા નથી? એ તો અભરીને નાહી જ ગયો છે ચોક। બરોબર અમને થયું નહીં ને પાછું। બરોબર। તેમનો સંપર્ક કર્યો તમે? કરીએ જ છીએ ને, પણ નહીં કરતો એ ઘરમાં કોઈ બેહી રે માં તમારી। તમારા પરિવારમાં કોણ કોણ છે? મારું બી એક જ છોકરો છે। બરોબર છોડીઓ બેસે તેમના ઘેર છો, એ તો બધી બાજે છે। બરોબર। અને વાવ છોકરાને કહેવા જઈ છે બાપીમાં જ છું, એ રો કરે, છોકરો રોવે છે। અને વાત કરીશું